પીએમ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતા ગાંધીનગરમાં કમલમ ખાતે ખાસ મીડિયા સંવાદનું આયોજન કરાયું। અહીં પીએમ મોદીની સિદ્ધિઓ અને સરકારના નિર્ણયો દર્શાવતી ખાસ રંગોળી તૈયાર કરાઈ। આ સાથે ખાસ પ્રદર્શનનું પણ આયોજન કરાયું। સૌપ્રથમ દિવંગત નેતા વિજય રૂપાણીને તમામ નેતાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા। સાથે આ તકે મુખ્યમંત્રીએ સંબોધન પણ કર્યું। છેવાડાના માનવી આદિજાતિઓને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો સેવા યજ્ઞ આદર્યો છે। જેમને કોઈ પૂછતું નહીં તેમને વડાપ્રધાનશ્રીએ પૂજ્યા છે। સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, જલ જીવન મિશન, આયુષ્યમાન ભારત જેવી અનેક યોજનાઓથી લોકોને ગૌરવપૂર્ણ જીવન મળ્યું છે। ગરીબ લોકોના જીવનની ગુણવત્તા સુધારવામાં ટેકનોલોજીએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કલ્યાણ યોજનાઓની સહાય સીધી અને પારદર્શક રીતે લાભાર્થીઓ સુધી પહોંચી રહી છે। આજે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારત રોજના 66 કરોડથી વધુ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સાથે વિશ્વનો સૌથી મોટો ડિજિટલ ટ્રાન્ઝેક્શન પેમેન્ટ કરતો દેશ બન્યો છે। ભાઈ મોદી એ આ નેશનલ લીડર તરીકે જેમને આપણા દેશને વિશ્વમાં ઊંચું સ્થાન અપાવ્યું છે, જેમનું નામ એ માત્ર ઇતિહાસના પુસ્તકોમાં એક નામ નહીં, આખો અધ્યાય તરીકે ઓળખાશે એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ પ્રાપ્ત કરવું એ સમસ્ત દેશવાસીઓ માટે ખૂબ ગૌરવની વાત છે। એ બદલાઈ છે। માત્ર વિશ્વના લીડરો નહીં પણ વિશ્વની જનતા પણ આજે માનનીય મોદીજીને એક રિસ્પેક્ટની નજરથી જોઈ રહ્યા છે। અને મિત્રો, આપણને સૌને ગૌરવ થાય, 140 કરોડ ભારતીયોને ગૌરવ થાય કે જે રીતે વિશ્વના 32 કરતા વધારે દેશોએ એ પોતાના દેશના એ ઉચ્ચ સન્માન એટલે 32 જેટલા દેશોએ માનનીય મોદીજીને સન્માનિત કર્યા। એ સૌ ભારતીયો માટે આ એક ગૌરવની બાબત છે।